સંખેડા આરોગ્ય કેન્દ્રમાં સાપ દેખાતા ભયનો માહોલ, તાત્કાલિક રેસ્ક્યુ કરી મુક્ત કરાયો. વિશાળ સાપના રેસ્ક્યુ માટે સંકેત બારિયાની પ્રશંસનીય કામગીરી. સંખેડા નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે સાપ દેખાતા તાત્કાલિક ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અંદાજે 5 ફૂટ જેટલો લાંબો સાપ આરોગ્ય કેન્દ્રના અંદર દેખાતા તાત્કાલિક સ્ટાફ તથા હાજર દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્ટાફ દ્વારા વાર્ડ લેબ ટીમના વન વિભાગ કાર્યકર સંકેત બારિયા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. સંકેત બારિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ખૂબ જ સમજદારીથી તેમજ જહેમતભરી કામગીરી દ્વારા સાપને સુરક્ષિત રીતે પકડ્યો. સાપને રેસ્ક્યુ કર્યા બાદ તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને દર્દીઓ દ્વારા સંકેત બારિયાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા. સવારે 9 વાગ્યાની આસપાસ પાછળના ભાગમાં એક મોટો લાંબો સાપ ભરાયો છે એવું અમને ખબર પડી. તાત્કાલિક અમે આ સંકેતભાઈ બારિયાને ફોન કરીને બોલાવતા તેઓ તરત આવી ગયા અને તરત જ એ સાપને પકડી લીધો અને સહી સલામત એને પકડીને અને પછી નૈસર્ગિક વાતાવરણમાં છોડવા માટે લઈ ગયા હતા અને અમારો જે ડર હતો એ અમને દૂર કરી આપ્યો. સીએસસી સંખેડાનો બધો સ્ટાફ સંકેતભાઈ બારિયાનો આભાર માને છે. એ તરત જ એક જ સેકન્ડમાં આવીને તરત સાપને પકડી લીધો. બસ.